બોટાદમાં ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે। ગઢડાથી 348 કિલો ઘઉં અને 167 કિલો ચોખા જપ્ત કરવામાં આવ્યા। મકાનમાંથી ગેરકાયદેસર ઘઉં ચોખાનો જથ્થો પકડાયો। વાઢાળા ચોક વિસ્તારમાં બાતમીના આધારે તપાસ કરવામાં આવી। રેશન કાર્ડ લાભાર્થીઓ પાસેથી આ જથ્થો ખરીદ્યો હોવાનું ખુલ્યું છે, તો ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો ગઢડામાં ગેરકાયદેસર ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પુરવઠા નાયબ મામલતદારે વાઢાળા ચોક વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડ્યા અને એક મકાનમાં તપાસ કરી, જ્યાંથી 348 કિલો ઘઉં 167 કિલો ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રેશન કાર્ડના લાભાર્થીઓ જે ઘઉં ચોખાનો જથ્થો પોતાના માટે લેતા હોય છે, તેની સામે આ લોકો વેચી પણ દેતા હોય છે અને આ જથ્થો તેમની પાસેથી જ ખરીદ્યો હોવાનું ખુલવા પામ્યું છે। હવે કેટલા સમયથી આ પ્રકારનો જથ્થો તેઓ લેતા હતા, કોને વેચતા હતા, તે અંગે તપાસ કરવામાં આવશે। અશ્વિન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, જણાવશો કેટલા ઘણા સમયથી આ પ્રકારનું આ ચાલતું હતું અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે? આ જે રેશન કાર્ડ લાભાર્થીઓ પાસે જથ્થો લઈને ક્યાં વેચાણ કરતા હતા? જી અશ્વિન, ચોક્કસની વાત કરવામાં આવે તો મળેલી બાતમીના આધારે નાયબ મામલતદારનો પુરવઠો ગઢડા જેબલિયા દ્વારા ગઢડા શહેરમાં વાઢાળા ચોકમાંથી આવેલ મકાનમાં ગેરકાયદેસર સમગ્ર કરેલી 348 કિલો ઘઉં અને 177 કિલો ચોખાનો જથ્થો રેશન કાર્ડ લાભાર્થીઓ પાસેથી ઉઘરાવી એમાં આવેલો જથ્થો સીઝ કરી અને પ્રવૃત્તિ કરવામાં આવી હતી। જી ચોક્કસ, આભાર તમામ વિગતો માટે।